એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા, એટલે અહીંયા પુરુષ અને સ્ત્રી જાતિમાં આવી ગયું, કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. અપરિણિત અને પરિણિત, એટલે કે પરિણિત ના અપરિણિત, એટલે અહીંયા લખી દીધું પરિણિત અને અપરિણિત. કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી છે. પરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે અને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરવાનું છે. શું કરવાનું એ જોઈ લેજો. ખાસ ધ્યાન આપજો, એકદમ ઈઝી રીતે આપણે સમજીએ. કુલ કેટલા કર્મચારી? 1600. એટલે અહીંયા લખી દેવાનું કુલ કર્મચારી બંને બાજુથી કેટલા થઈ જાય? 1600. ઉપરથી પણ 1600 અને આડી લાઈનમાં પણ 1600 થઈ ગયા. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીના 15% જેટલી હતી. શું ધ્યાન રાખવાનું છે? કુલ કર્મચારીના 15%. એટલે આપણે પહેલા ધારવાનું, ધારો કે શું કરવું પડશે? ધારો કે પુરુષોની સંખ્યા, અને પુરુષોની સંખ્યાને આપણે ધારી લઈએ શું? X. પુરુષોની સંખ્યાને x ધાર્યું, એટલે સ્ત્રીઓની સંખ્યાને શું ધારીએ? સ્ત્રીઓની સંખ્યા. કુલ સંખ્યા તમને ખબર છે કેટલી? કુલ સંખ્યા છે 1600. કુલ સંખ્યા 1600 છે અને હવે આપણે પુરુષોને x ધારીએ તો સ્ત્રીઓ કેટલી આવે? 1600 - x. આવું કહેવાય. હવે આપણને જે સૂત્ર કીધેલું છે એ સૂત્ર કેવી રીતના જો શોધવાનું? આપણે લખવાનું પુરુષોની સંખ્યા બરાબર, એ લોકોએ શું કીધું? સ્ત્રીઓની સંખ્યા જોઈએ લખેલું છે, સ્ત્રીઓની સંખ્યા કરતા સ્ત્રીઓની, એટલે લખવાનું સ્ત્રીઓની સંખ્યા, અને એના કરતા કેટલી વધુ છે? એટલે વધુ એટલે વત્તા. કેટલી? કુલ કર્મચારી કેટલા? 1600. અને કુલ કર્મચારીના 15% જેટલી વધુ, એટલે અહીં લખવાનું 15%. અને આ અલગ છે, બરાબર? આ 100 છે. 15% જેટલી વધુ છે એ પ્રમાણે આપણે કરવાનું. અહીંયા 100 લખી દે વ્યવસ્થિત, એટલે તમને ખબર પડે. ચાલો અહીંયા લખી દે 100. ચાલો, પુરુષ એટલે શું? તો પુરુષ એટલે આપણે x ધારેલું. સ્ત્રી એટલે શું ધારેલું? 1600 - x વત્તા. હવે આ 1600 ના 15% કેટલા થાય? તો 1600 ના 15% આપણે કરવાના, એટલે કેટલા થાય? 240 થાય. આના 15%, 2 0 2 0, 16 × 15 એટલે કેટલા આવે? 240. આ x ને આ બાજુ લાવીએ, એટલે x વત્તા x, અને આ બાજુ આવે 1600 અને 240 એટલે 1840. એટલે 2x બરાબર કેટલા આવે? 1840. એટલે x બરાબર કેટલા આવે? 1840 ભાગ્યા 2, એટલે x બરાબર આવે 920. હવે x એટલે શું? તો x એટલે પુરુષ. પુરુષ કેટલા આવ્યા? 920. તો સ્ત્રી કેટલી આવે? 1600 - 920, એટલે સ્ત્રી કેટલી આવવાની? 1600 - 920 જાય તો 680. એટલે પુરુષમાં લખવાના 920 અને સ્ત્રીમાં લખવાના 680. પુરુષમાં કેટલા લખવાના? 920 અને સ્ત્રીઓમાં લખવાના 680. એટલે અહીંયા લખીએ 920 અને અહીંયા લખી દઈશું 680. આ 80 ને આમાં મૂકી દે 1000 થઈ જાય, અને 600 એટલે 1600. એટલે એક કામ થઈ ગયું. ત્યાર પછી આગળ ગયું, અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી છે. આમાં પણ એ જ રીતના કરવાનું. પરિણિત અને અપરિણિત જે છે એની વાત કરવાની છે. આ બધું હું સાફ કરી નાખું છું, એક વ્યવસ્થિત જોજો, બરાબર ને? ઇરેઝ કરી નાખીએ આપણે, અને ફરીથી આપણે ધારવાનું પરિણિત કર્મચારીઓની સંખ્યા, જે પેલામાં ધારેલી રીતના. ધારો કે પરિણિત કર્મચારીઓની સંખ્યા, ત્યાં સ્ત્રી પુરુષ નથી, હે, પરિણિત કર્મચારીઓની સંખ્યા શું ધારવાનું? અને અપરિણિતની સંખ્યા, અપરિણિત કર્મચારીઓની સંખ્યા. કુલ કર્મચારી આપણને ખબર છે 1600 હતા, એમાંથી પરિણિત x, તો 1600 - x એટલે અપરિણિત. પછી આપણને શું કીધેલું છે? ફરીથી વાંચીએ. આપણને એવું કીધેલું છે અપરિણિત કર્મચારીઓની સંખ્યા, એટલે અહીં લખવાનું અપરિણિત કર્મચારીઓની સંખ્યા, શું કીધેલું છે? પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી. એટલે આ પરિણિત કર્મચારી અને એના કરતા 800 ઓછી, એટલે 800 લખવાનું. અપરિણિત એટલે આપણે ધાર્યું 1600 - x, અને પરિણિત આપણે ધાર્યું x, એમાંથી -800. આ x ને આ બાજુ લાવીએ અથવા x ને પેલી બાજુ લઈએ તો બી ચાલે. એટલે 1600
વત્તા 800 અને આ બાજુ x અને આ x ને પેલી બાજુ લઈ લે વત્તા એટલે કેટલા આવે 2400 બરાબર 2x એટલે x બરાબર કેટલા આવે 2400 ભાગ્યા 2 એટલે x બરાબર આવે 1200 કેટલા આવે 1200 અને આ 1600 માંથી 1200 જાય તો કેટલા આવે 1600 છે એમાંથી 1200 જાય તો કેટલા આવે 400 એટલે આપણને પરિણિત કેટલા મળી ગયા પરિણિત આપણને મળી ગયા 1200 અને અપરિણિત કેટલા મળી ગયા 400 ચલો આપણે લખી દઈએ પરિણિત કેટલા 1200 અને અપરિણિત કેટલા 400 આ પરિણિત 1200 અને અપરિણિત કેટલા 400 હવે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા અપરિણિત છે આ અપરિણિત છે અને એમાં સ્ત્રી છે કેટલી છે 195 દાખલો પૂરો હવે કેવી રીતના આ 400 માંથી 195 ને બાદ કરીએ એટલે 205 આવે આ 920 માંથી 205 ને બાદ કરીએ એટલે 715 આવે આ 680 માંથી 195 ને બાદ કરીએ એટલે 485 આવે અને 715 અને 485 ને સરવાળો કરીએ તો 1200 થાય 205 અને 195 સરવાળો કરીએ 400 થાય આ બધું એક બાજુથી જોઈ લેવાનું ઉપરથી નીચે જોઈ લેવાનું ડાબી બાજુ જમણી બાજુ બધું ચેક કરીને જોઈ લેવાનું એટલે આ દાખલો પણ એકદમ સરળ કહેવાય તમને સમજણ પડી ગઈ હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા એક દાખલા સાથે આગળ વધીશું